જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. ઘણા બધાની ફરમાઈશ હતી કે બેન તમે વાળમાં કયું તેલ નાખો છો, તમારા વાળ કેમ આટલા બધા લાંબા છે? તો હું હંમેશા મારા વાળમાં આ રીતનું તેલ બનાવીને નાખતી હોઉં છું. એક વખત બનાવીને બોટલ ભરીને મૂકી દેતી હોઉં છું અને લગભગ 5 થી 6 મહિના સુધી ચાલતું હોય છે. પછી ફરીથી બનાવતી હોઉં છું. તો આજે હું તમારી સાથે એ રેસીપી શેર કરું છું. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. સૌથી પહેલાં સામગ્રી જોઈ લઈએ. અહીંયા મેં 3 મોટા જાસૂદના ફૂલ લીધા છે. એને આ રીતે આપણે પાંદડી તોડી લઈશું. જાસૂદના ફૂલ તો તમને ખબર જ છે કે વાળ માટે ખૂબ જ સારા છે. અને મેં કડી પત્તા લીધા છે, મેથી લીધી છે, મેથીના દાણા, કલોંજી પણ વાળ માટે ખૂબ જ બેસ્ટ છે અને અડધી ડુંગળી લીધી છે. ડુંગળીને એકદમ પાતળી સ્લાઈસ કરવાની એટલે જલ્દી એ ડાર્ક થઈ જાય. અને સાથે મેં અહીં કોકોનટ ઓઇલ લીધું છે. તમે બીજું ઓઇલ પણ લઈ શકો છો, પણ હું હંમેશા કોકોનટ ઓઇલમાં જ બનાવતી હોઉં છું, નારિયેળ તેલમાં. અને લગભગ મેં અહીં 150 ગ્રામ જેટલું આપણે એક પેન લઈશું ને એમાં તેલ લઈ લઈશું. તેલ ઠંડુ છે ત્યારે જ આપણે બધું નાખી દઈશું. જાસૂદના ફૂલ નાખીશું, સાથે મીઠા લીમડાના પાન નાખીશું, એનું ફ્લેવર અને એનાથી વાળ પણ ખૂબ જ લાંબા થાય છે. ડુંગળી નાખી દઈશું અને એક મોટી ચમચી મેં મેથીના દાણા લીધા છે અને એક નાની ચમચી કલોંજી નાખીશું, એટલે કે ડુંગળીના બી નાખીશું. બધું મિક્સ કરીશું અને ગેસને એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે એને સ્લો ફ્લેમ પર જ કૂક કરવાનું છે. બધું સરસ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે. ફાસ્ટ ગેસ નથી રાખવાનું, એ વાતનું ધ્યાન રાખવાનું છે. આમાં તમે જ્યારે આમળાની સિઝન હોય ને તો આમળા પણ નાખી શકો છો, કુંવારપાઠું એટલે કે એલોવેરા પણ નાખી શકો છો. અને જુઓ, તમે જોઈ શકો છો ક્રિસ્પી થવા લાગ્યું છે. અને સતત આપણે બધી બાજુથી એને ફેરવતા રહેવાનું. અને એકદમ સરસ ક્રિસ્પી, જો ખખડવાનો અવાજ આવી જાય ને પાંદડાનો, અને મેથી પણ એકદમ સરસ ડાર્ક થઈ જાય ને ત્યાં સુધી એને આપણે ઉકાળી લેવાનું છે. આપણું તેલ ઉકળી ગયું છે, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ઠંડુ કરી લઈશું. ઠંડુ થાય એટલે કોઈ પણ બોટલમાં આપણે એને ભરી લેવાનું છે. હું આ રીતની કાચની બોટલ રાખતી હોઉં છું અને ઝીણી ચાળણીમાં આપણે એને ગાળી લઈશું. આ તેલ જ્યારે આપણા કિચનમાં બનતું હોય ને ત્યારે એની સુગંધ એટલી સરસ આવતી હોય છે ને મીઠા લીમડાની, અને લગાવશો ત્યારે પણ ખૂબ જ સરસ સુગંધ આવશે. જુઓ, મેં ગાળી લીધું છે. હવે એને થોડીક વાર આ રીતે ગરણીમાં જ રહેવા દઈશું. અને જુઓ, આપણું તેલ ઠંડુ થઈ ગયું છે. હવે લગાવવા માટે મેં અહીં 3 મોટી ચમચી તેલ લીધું છે. તમે તમારી ચોઈસ મુજબ વધારે કે ઓછું લઈ શકો છો અને એને થોડું માઇક્રોવેવ કરી લેવાનું. જ્યારે પણ લગાડો ને ત્યારે હુંફાળું તેલ જ માથામાં લગાવવાનું. આ રીતે જુઓ, આંગળી લગાડવાની અને હુંફાળું હોવું જોઈએ. અને હવે એમાં આપણે એક વિટામિન ઈની કેપ્સ્યુલ નાખીશું. વિટામિન ઈ પણ વાળ માટે, સ્કિન માટે ખૂબ જ સરસ છે. હું એક કેપ્સ્યુલ કાયમ નાખતી હોઉં છું. એને મિક્સ કરી લઈશું. તમારી પાસે ના હોય તો તમે એમને પણ આ તેલમાં નાખી શકો છો. અને હવે જો કોઈ રૂ લઈશું અને એમાં આપણે ડબોળીશું તેલમાં અને પાથી પર એટલે કે પાર્ટીશન બનાવીશું વાળના અને એના પર આપણે લગાવી લઈશું. બધા જ વાળ પર એટલે કે સ્કલ્પ પર આપણે બધું તેલ આ રીતે લગાવી દેવાનું છે. બીજી વાત, જ્યારે તેલ ઠંડુ થઈ જાય ને તો તમે એમાં આલમંડ એટલે કે બદામનું તેલ અને કેસ્ટર એટલે કે દિવેલનું તેલ પણ નાખી શકો છો. અને જુઓ, બધા જ વાળમાં મેં સરસ તેલ પણ લગાવી લીધું છે. નીચે પણ થોડુંક વધ્યું છે વાળમાં એટલે હું લગાવી દઉં છું. ખરેખર તો તેલ આપણા સ્કાલ્પ પર જ લગાવવાનું અને એને આપણે 5 મિનિટ આ રીતે હાથથી મસાજ કરી લેવાનું. જુઓ, આંગળીના ટેરવાથી બધી બાજુ એને 5 થી 7 મિનિટ માટે હળવા હાથે મસાજ કરવાનું. તમારી પાસે કોઈ હોય ને તમે કરી આપતું હોય તો તમે કરાવી શકો છો, નહીં તો પોતાની જાતે પણ તમે આ રીતે કરી શકો છો. અને ત્યારબાદ કોમથી પણ મસાજ કરવાનું. જુઓ, આ રીતે લગભગ 20 થી 25 વખત આ રીતે કોમ તમારે મારવાના ખાસ સ્કાલ્પ પર. એનાથી શું થશે, બ્લડ સર્ક્યુલેશન એકદમ વધશે અને ત્યારબાદ તમારે આ વાળને બીજા દિવસે ધોઈ લેવાના. તો મિત્રો, ચોક્કસથી મારા આ હેર ઓઇલને ટ્રાય કરજો. આવજો, તમારું ધ્યાન રાખજો.